ગોત્રી હોસ્પિટલના તબીબોની કમાલ, જટિલ વિપલ્સ પ્રોસિજર સફળ, કેન્સર દર્દીને મળ્યું નવજીવન. વડોદરા. ગોત્રી મેડિકલ હોસ્પિટલના તબીબોની કુશળ ટીમે તબીબી ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. ખાનગી હોસ્પિટલોમાં અત્યંત ખર્ચાળ અને જોખમી ગણાતી પેરીએમ્પ્યુલરી કેન્સરની સારવાર માટે જરૂરી વિપલ્સ પ્રોસિજર સફળતાપૂર્વક પાર પાડી એક ગરીબ દર્દીને નવજીવન આપ્યું છે. મળતી માહિતી મુજબ દર્દી છેલ્લા 1 મહિનાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને તેમના શરીરમાં એવી જટિલ કેન્સરની ગાંઠ હતી જેના નિદાન માટે આ સર્જરી કરવી અનિવાર્ય બની હતી. મેડિકલ સાયન્સમાં અત્યંત અઘરી મનાતી આ પ્રક્રિયા સતત 8 કલાક સુધી ચાલી હતી, જેમાં તબીબોની ટીમે અત્યંત કુશળતા અને ધીરજથી ઓપરેશન પૂર્ણ કર્યું હતું. આ સફળ સર્જરી પાછળ હોસ્પિટલની નિષ્ણાત ટીમનો મહત્વનો ફાળો રહ્યો હતો. યુનિટ હેડ ડોક્ટર મિથુન બારોટના માર્ગદર્શન હેઠળ ડોક્ટર સ્વપ્નિલ, ડોક્ટર અનિમેશ, ડોક્ટર વત્સલ જોશી અને ડોક્ટર અંજલિએ સર્જરી સફળ બનાવી હતી, તેમજ એનેસ્થેશિયા વિભાગના વડા ડોક્ટર દુબે અને ડોક્ટર નીતા બોસની ટીમે સમગ્ર ઓપરેશન દરમિયાન દર્દીની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી. ખાનગી હોસ્પિટલોમાં સામાન્ય રીતે આવી સર્જરી માટે 10 થી 15 લાખ રૂપિયા જેટલો ખર્ચ થતો હોય છે, ત્યારે ગોત્રી હોસ્પિટલમાં સરકારી આરોગ્ય યોજનાઓ અંતર્ગત આ ઓપરેશન સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવ્યું હતું. આ કારણે આ સારવાર ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. આ ભગીરથ કામગીરી બદલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર અનુપ ચંદાણીએ સમગ્ર તબીબી ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને સરકારની આરોગ્ય યોજનાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આવી યોજનાઓના કારણે છેવાડાના માણસ સુધી આધુનિક અને ઉત્તમ સારવાર પહોંચાડવી શક્ય બની છે. જીએમઆરએસ હોસ્પિટલમાં જે એક મેડિકલ કોલેજ છે અને અહીંયા ટર્શરી હેલ્થકેર સિસ્ટમમાં ગણાય છે, જ્યાં પ્રાઇવેટમાં બી જે કેસીસ ફેલ થાય કે પ્રાઇવેટમાં કોઈ પેશન્ટ ના લેતું હોય અને બહુ સિવિયર કોમ્પ્લિકેટેડ કેસીસ હોય, એ બધા ટર્શરી કેર સેન્ટરમાં રિફર થતા હોય છે. અને એ મેડિકલ કોલેજનો કર્તવ્ય જ છે કે ટર્શરી કેર સેન્ટરની ફેસિલિટી પૂરી પાડે. અહીંયા અમારા પાસે દરેક ટાઈપના પેશન્ટ્સ આવે છે. કેન્સરના પેશન્ટ હોય છે, ન્યુરોસર્જરીના પેશન્ટ્સ હોય છે, બ્રેન ટ્યુમરના પેશન્ટ હોય, એવા ઘણા બધા પેશન્ટ જે બહાર ઓપરેશન કરાવે સફળ થઈ શકે, પણ જ્યારે પેશન્ટને ફાઇનાન્શિયલી કન્ડિશન હોય એવી ના હોય કે બહાર એને એફોર્ડ કરી શકે, તો એવા પેશન્ટ માટે આપણે અહીંયા હોસ્પિટલમાં દરેક ફેસિલિટી ઉપલબ્ધ છે. હાલમાં આ એક પેશન્ટ હતું જેને સ્વાદપિંડ એટલે કે પેન્ક્રિયાઝ જે કહેવાય એનું કેન્સર હતું. એક સ્વાદપિંડનું કેન્સર એ બહુ કોમ્પ્લિકેટેડ વસ્તુ હોય છે. આપણું આખું ડાયજેશન સિસ્ટમ એના ઉપર ડિપેન્ડ થતું હોય છે અને એના કેન્સરમાં જ્યારે બ્લોક થઈ જાય તો એના લીધે શરીરમાં જોન્ડિસ થતું હોય છે. લીવરના બધા જે એન્ઝાઇમ્સ આંતરડામાં જવા જોઈએ એના બદલે બ્લડમાં ફેલાય છે, એના લીધે જોન્ડિસ થતું હોય છે અને કેન્સર જો બીજી જગ્યાએ ફેલાઈ જાય તો પછી કોમ્પ્લિકેશન થઈ શકતા હોય છે. આ પેશન્ટ આપણા પાસે સમયસર આવી ગયું, એનું સમયસર નિદાન થઈ ગયું કે આ કેન્સર છે અને પછી એનું ઓપરેશન પ્લાન કર્યું. ઓપરેશન ખૂબ જ મેજર ઓપરેશન હોય છે જેને વિપલ્સ સર્જરી કહેવાય છે. વિપલ્સ સર્જરીમાં જે કેન્સરનો ભાગનો પાર્ટ છે એટલું કાઢવામાં આવે છે અને પછી બાકીના જે કનેક્શન્સ છે, જે લીવરનો છે, ગોલ બ્લેડરના કનેક્શન છે, જે આંતરડામાં જતા હોય છે, એને આખું એક બાયપાસ કરીને એને સિસ્ટમને નોર્મલ ફંક્શન કરવા માટે કરવામાં આવતું હોય છે. આ વિપલ્સ સર્જરી કહેવાય. સર્જરી એક એક્સપર્ટ હેન્ડ્સમાં થાય તો બી સર્જરીનું મિનિમમ ટાઈમ 6 to 10 અવર્સ થતું હોય છે. આવા પેશન્ટ્સમાં 10 કલાકમાં પેશન્ટ એનેસ્થેસિયા આપવું પડે 10 કલાક માટે. તો એના ચેન્જીસ, આટલી મોટી સર્જરી હોય, આખું પેટ ખોલીને એને ઓપરેશન કરવાનું હોય તો પેશન્ટને ફિઝિયોલોજીકલ ચેન્જીસ ઘણા આવતા હોય છે. સર્જરી ટાઈમ, એનેસ્થેસિયા ટાઈમ બધું વધતું હોય છે. આ સર્જરી ખૂબ જ સફળ રહી. પેશન્ટ ખૂબ જ સારી રીતે ઓપરેશન પછીના પીરિયડમાં, દેટ ઇઝ પોસ્ટ ઓપરેટિવ પીરિયડમાં, જ્યાં સુધી હોસ્પિટલમાં તો આઈસીયુમાં તો બહુ સારું એનું રિકવરી થઈ છે. આવા પેશન્ટ્સમાં ખાસ ઓપરેશન પછી જે પેશન્ટને દુખાવો થાય એ ના થાય એના માટે બી આપણા જે ડિપાર્ટમેન્ટ, હોસ્પિટલની એનેસ્થેસિયા ટીમ ડિપાર્ટમેન્ટ છે, એ લોકોએ પોસ્ટ ઓપરેટિવ એનાલિસિસ માટે ખૂબ જ સારું મહેનત કરી. જે કમરમાં આપણે એપિડ્યુરલ કેથેટર નાખીએ છીએ, પ્લસ બીજા ઓપિયોઇડ દવાઓથી પોસ્ટ ઓપરેટિવ પીરિયડમાં પેઇન રિલીફ, એમના બ્લડ પ્રેશર, એમનું ફ્લુઇડ્સ, આ બધું જે પેશન્ટને લગભગ 15 દિવસ સુધી મોડેથી ખાવાનું નથી આપતું, તો આવામાં જે એનું ન્યુટ્રિશન છે, એનું જે આઈસીયુ કેર છે ઓપરેશન પછીનું, એનું બી પૂરેપૂરું ખ્યાલ રાખ્યું અને પેશન્ટ સારું થઈને આજે ઘરે ગયું છે અને આજે ફોલોઅપમાં આવ્યું હતું. તો એના માટે હું સર્જરી ડિપાર્ટમેન્ટ, જે આપણા યુનિટ 4ના ડૉક્ટર મિથુન બારોટ એચઓયુ છે, એમના ટીમ વડે આ સર્જરી કરવામાં આવી. આપણે એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટમાં ડૉક્ટર નીતા બોસ અને ડૉક્ટર સંતોષ દુબે, એમના નેતૃત્વમાં આખું પેશન્ટ મેનેજ થયું. તો હું બંને ડિપાર્ટમેન્ટ્સને આના માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આવા જે બી કેસીસ, કોમ્પ્લિકેટેડ કેસીસ અહીંયા ગોત્રીમાં
અવારનવાર થતા હોય છે અને આપણી જે સર્જિકલ ટીમ છે, એનેસ્થેસિયા ટીમ છે, એ લોકો મન લગાવીને પેશન્ટને ડેડિકેટેડ સપોર્ટ, ડેડિકેટેડ મેનેજમેન્ટ કરીને પેશન્ટની રિકવરી સારી થાય એના માટે પ્રતિબદ્ધ હોય છે. હું તમારા માધ્યમથી લોકો સુધી મેસેજ પહોંચાડવા માગું છું કે આવું કેવી કોમ્પ્લિકેશન હોય, આ મેડિકલ કોલેજ છે, અહીંયા તમને બધા પ્રકારની સહાય મળી જશે. કોમ્પ્લિકેટેડ કેસીસ બી અહીંયા ઓપરેટ થાય છે. તદુપરાંત આ બધા પેશન્ટ્સ PM જેવા હેઠળ બી અહીંયા એમની સારવાર કરવામાં આવે છે. મારા સર્જરી ડિપાર્ટમેન્ટ, ઓર્થો ડિપાર્ટમેન્ટ, ENT ડિપાર્ટમેન્ટ, ઓફથેલ ડિપાર્ટમેન્ટ, આ જે સર્જિકલ ડિપાર્ટમેન્ટ છે અને એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટ જે ખાસ સ્ક્રીન પાછળનો ભાગ ભજવે છે, એ બધા ડિપાર્ટમેન્ટની સારી ફેસિલિટીઝ અહીંયા આપણા ગોત્રી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. તો આવું કંઈ પણ હોય તમે ગોત્રી હોસ્પિટલ આવી શકો છો અને તમારું નિદાન કરી શકો છો અને ઇલાજ કરી શકો છો. થેન્ક યુ. મારું નામ ડૉક્ટર મિથુન બારોટ છે અને હું અહીંયા એસોસિએટ પ્રોફેસર છું અને હેડ ઓફ યુનિટ થર્સડે ગુરુવારના હેડ ઓફ યુનિટ છું. દર્દી હતા જે અમારી પાસે આવ્યા હતા, જેનું અમે સર્જરી કરી છે, એને પેરી એમ્પ્યુલરી મેલિગ્નન્સી હતી અને કમળાસા થયા હતા. એમનું કમળાનું પ્રમાણ અત્યંત જ વધારે હતું, 30 હતું, જે નોર્મલી 1 હોવું જોઈએ, 1થી બી નીચે, પણ એમનું 30 હતું. ઇનિશિયલી 20-25 દિવસ આપણે એમને દવા ગોળીથી થોડું કમળું નીચે લાવ્યા, CT સ્કેન કરાયા અને બધા જે કેન્સરના જે પ્રોટોકોલ પ્રમાણે એમનું બધા ઇન્વેસ્ટિગેશન થયા અને પછી અમે પ્લાનિંગથી 25 દિવસે બહુ ગંભીર સર્જરી, જેને કહેવાય વિપલ સર્જરી, તે અમે કરી. અમારી ટીમમાં હતા ડૉક્ટર હું મિથુન બારોટ, ઓન્કો સર્જન હતા અમારી સાથે, અને એનેસ્થેસિયાની ટીમમાં ડૉક્ટર દુબે સર અને એમની ટીમ. એનેસ્થેસિયાની ટીમ અને સર્જરી ટીમ કમ્બાઇન્ડ રહીને બહુ જ સરસ કામ કર્યું ઓપરેશનમાં. આ ઓપરેશન 8 કલાક ચાલ્યું હતું, આપણે ગોત્રી હોસ્પિટલમાં થયું. ઓપરેશન પછી દર્દીને 24 કલાક ICUમાં રાખવામાં આવ્યું હતું. 24 કલાક પછી જ એની હાલતમાં સુધારો થઈને તેને વોર્ડમાં લાવવામાં આવ્યું હતું. અઠવાડિયાની અંદર જ દર્દીને કોઈ તકલીફ નથી, ખાતું પીતું થઈ ગયું અને એનું બાયોપ્સીના રિપોર્ટમાં જ્યારે કેન્સર આવ્યું અને ખબર પડી કે એનું આખું કમ્પ્લીટ કેન્સર નીકળી ગયું છે અને એને આગળ હવે ફર્ધર કોઈ ટ્રીટમેન્ટની જરૂર નથી. એને પછી અમે એને ડિસ્ચાર્જ કર્યા છે. આ સર્જરી બહુ ચેલેન્જિંગ હોય છે. અમારા જે સર્જરીમાં કહેવાય તો સૌથી મોટી બીમારી અને સૌથી મોટી સર્જરી, આની ઉપર કોઈ સર્જરી હોતી નથી. આપણે ગોત્રી હોસ્પિટલમાં પહેલીવાર સર્જરી થઈ છે, જે 100% સક્સેસફુલ સાથે. 10 થી 15 લાખ. અહીંયા આપણે દર્દી 10 રૂપિયા બી નથી ખર્ચો થયો દર્દીનો. ડૉક્ટર મિથુન બારોટ છે. સરસ દવાઓ બહુ કમ્પ્લીટ થાય છે અને સારવાર પણ સારી છે. આમ છત્રસિંહ પ્રભાત. એમને કેન્સર હતું અને ગાંઠ હતી, તેની ઓપરેશન કર્યું. મહિનાથી રાખ્યા હતા એમને, પછી 10 દિવસ પછી ઓપરેશન કર્યું. અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે. દરાપુરાથી પાદરા તાલુકા. હા, કમ્પ્લીટ સરસ ટ્રીટમેન્ટ કરે છે. સારું દવાખાનું છે, સારું, અને સાહેબોય સારા છે, બધા ડૉક્ટરો સારા છે, દવાઈ સારી, તેની કાળજી સરસ લે છે. પ્રાઇવેટમાં ગયા તો 10 લાખ રૂપિયા થાય અને વગર પૈસે મારી દવા થઈ. હા, સારું થઈ ગયું. મારું નામ સરસ્વતી.